તો છોટાઉદેપુરમાં બોડેલીના લઢોદ ગામ પાસે આવેલી સુગર ફેક્ટરીમાં છેલ્લા 18 વર્ષથી ખેડૂતોના બાકી નાણાં નહીં મળતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। અંદાજે 1800 જેટલા ખેડૂતોના લગભગ 12 કરોડ રૂપિયાના નાણાં હજી સુધી ચૂકવાયા નથી। તો બંધ પડેલી આ સુગર ફેક્ટરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા અને પોતાના હકના નાણાં વહેલી તકે મળે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરી છે। તો છોટાઉદેપુર અને વડોદરા સહિતના જિલ્લાઓના અંદાજે 1800 જેટલા ખેડૂતોના કુલ 11.97 કરોડ રૂપિયા એટલે કે લગભગ 12 કરોડ રૂપિયાના નાણાં છેલ્લા 18 વર્ષથી બાકી છે। ત્યારે હવે ખેડૂતો પોતાની બાકી રકમ વ્યાજ સાથે ચૂકવવાની માંગ કરી રહ્યા છે। ત્યારે આ બાબતે ટૂંક સમયમાં જ જિલ્લા કલેક્ટરને આવેદન આપી ફેક્ટરી પર બોજો દાખલ કરવાની પણ તૈયારી બતાવવામાં આવી છે। તો ખેડૂતોનું કહેવું છે કે આ ફેક્ટરી ફરી શરૂ થાય તો આદિવાસી વિસ્તારમાં રોજગારીની તકો વધે અને સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ વેગ મળે, પરંતુ આ સુગર ફેક્ટરી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે ત્યારે સમગ્ર વિસ્તાર તબેલાની જેમ ઉપયોગમાં લેવાઈ રહ્યો છે। ફેક્ટરીના બંધ થવાથી ખેડૂતો ઉપરાંત મજૂરો, ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓને પણ મોટું નુકસાન થયું છે। ત્યારે હવે જો વહેલી તકે ન્યાય નહીં મળે તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી પણ આપવામાં આવી છે। તો ખેડૂતોની માંગ છે કે સરકાર આ મુદ્દે તાત્કાલિક તપાસ કરી બાકીના નાણાં ચૂકવવા તેમજ સુગર ફેક્ટરીને ફરી શરૂ કરવા માટે યોગ્ય પગલાં ભરે। જિલ્લામાં બોડેલી તાલુકામાં આવેલ લડોદ સુગરમાં આજ રોજ આજુબાજુના ખેડૂતો અમે અમારે જે અગાઉથી લગભગ છેલ્લા 15-20 વર્ષથી અમારા શેરડીના પૈસા બાકી છે અને 67 લાખ રૂપિયા મુદ્દલ જે તે સમયના અમારા બાકી છે। હવે એ પૈસાને લીધે અમારા 1800 ખેડૂતના કુટુંબો અમારી પરિસ્થિતિ એવી છે કે જે તે ટાઈમથી અમારા પૈસા જ્યારથી નહીં મળ્યા ત્યારથી અમારી બેંકો અમારાથી ભરાતી નથી। બેંકોના અમે લોકોની પાસેથી પૈસા લાવીને વ્યાજે લાવીને ઉથલાંબર આવે છે, નથી અમારા છોકરાને પૂરતું શિક્ષણ અપાતું કે અમારી નથી ખેતીમાં બજારમાં કોઈનું અમારાથી પૈસા અપાય નથી, ખેતીમાં પણ અમારે ખૂબ અમે પાછળ પડેલા છે। તો સરકારશ્રીએ અમારી જે શેરડી અમે કેવી રીતે પકવી છે તે તો અમારું મન જાણે। એ શેરડી જ્યારે સુગરમાં નાખી પીલાણ થઈ શેરડી વેચાઈ ગઈ અને એના પૈસા આજ દિન સુધી મળ્યા નથી। તો આ પૈસા સરકારશ્રી અમને કોઈ પણ હિસાબે અમને ખેડૂતોને વહેલી તકે ટૂંક મુદતમાં આપે અને જો ના આપે તો હવે પછી અમે આ બધા જ ખેડૂતો ભેગા થઈને આગળની કાર્યવાહી ખૂબ ઉગ્ર આંદોલન કરી અને અમારા હકના પૈસા લેવાના છે। અમારે સરકાર પાસે ભીખ નથી માગવી। તો સરકારશ્રી આ બાબતે ખૂબ ઊંડાણમાં આ બાબતનો વિચાર કરી અને અમને અમારા પૈસા મળે એની કોઈ વહેલી તકે કાર્યવાહી કરે। ચંદ્રસિંહ મોહનસિંહ વાસદ છોટાઉદેપુર તેમજ વડોદરા જિલ્લાના તમામ ખેડૂતો લડોદ સુગર ફેક્ટરી પર ઉપસ્થિત થયેલા છે। ઉપસ્થિત થવાનું મુખ્ય કારણ એ છે કે 2009ની સાલથી 1800 ખેડૂતોના પૈસા જે બાકી છે તે બાકી પૈસાનું આજ દિન સુધી કોઈપણ પ્રકારનું ચૂકવણું થયેલ નથી અને એ પૈસા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં જમા છે અને જમા હોવા છતાં પણ ખેડૂતોને શા માટે આપવામાં આવતા નથી તે અમારો મુખ્ય મુદ્દો છે। ખેડૂતો અત્યારે ખૂબ જ પાયમાલ થઈ ગયા છે, તેઓથી લોનો ભરાતી નથી, આર્થિક અસહ્ય નુકસાન વેઠવું પડતું હોય છે અને એવા સમયમાં તેઓની પરિસ્થિતિ બહુ ખૂબ જ કપરી બની ગઈ છે, જેથી અમો તમામ ખેડૂતો આજ રોજ લડત આપવા માટે ભેગા થયેલા છે। આ સુગર ફેક્ટરીને ચાલુ કરવા માટેનો પણ અમારો મુખ્ય મુદ્દો છે। જો એને ચાલુ અન્ય સુગર ફેક્ટરી માટે જો સરકાર કટિબદ્ધ થતી હોય અને એને લોન આપીને ચાલુ કરવા માટે મદદ કરતી હોય તો આ લડત સુગરને પણ શા માટે તેઓએ લોન આપીને ચાલુ ન કરી? કારણ કે અહીંના આજુબાજુના ખેડૂતો શેરડી એનો મુખ્ય પાક છે અને જો એ શેરડી પકવતા ખેડૂતોને જો આ લડત સુગરનો લાભ મળત તો ખેડૂતોને થોડી આર્થિક સદ્ધરતાનો લાભ પણ મળત। તો આવા સંજોગોની અંદર આ સુગર ફેક્ટરીને ખરેખર બંધની જગ્યાએ ચાલુ કરવી જોઈએ। તેની જગ્યાએ તેઓએ ટોટલ મશીનરી વેચી દીધી અને લડત સુગરની જમીન વેચવા પણ માટેની પેરવી કરી દીધેલી છે અને જો આ જમીન વેચાણ થઈ જાય તો ખેડૂતને નાના મળે એવા છે નહીં, જેના કારણે અમો તમામ ખેડૂતો આ લડતને ખૂબ જ ઉગ્ર બનાવવા માગીએ છીએ અને એના માટે આ જમીન ઉપર આવનાર સમયની દિન 15ની અંદર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માગીએ છીએ કે આ જમીન ઉપર તેનો બોજો